મીન પ્યાસીની રચના છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કુંજે કૂ કૂ, દરેક પશુ પંખી એની એક આગવી ભાષા છે. એવી જ રીતે આ માણસ જાતની પણ એક ભાષા છે. કઈ કે ઘુવડ સમા ઘૂઘવાટા કરતો એક માનવ ઘુરકે હું હું હું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. કુંજનમાં શીતળાવાળી હું કુદરતને પૂછું છું, શું ઘુવડ સમા ઘૂઘવાટા કરતો માનવ ઘુરકે હું, કબૂતરોનું સમાજની અસમાનતા ઉપર કવિ કટાક્ષ કરે કે એક બાજુ લખપતિ અને બીજી બાજુ ઝૂંપડાવાસી. લખપતિઓના લાખ નફામાં એ હાચું ખોટું કળવું શું, જ્યારે બીજી બાજુ ટંક ટંકની રોટી માટે આ રંગ જનોને રડવું શું, કબૂતરોનું કબૂતરોનું. પરમાત્માએ જો કંઈ આપ્યું હોય તો બીજા માટે કંઈક ઉપયોગી થઈ જાઓ. ઈશ્વરે જો કંઈ આપ્યું હોય અને જો આપણે સમાજને ઉપયોગી નથી થયા તો આ સમાજ જીવતા તો શું, મર્યા પછી નોંધ નહીં લે, અને નોંધ લેશે તોય કવિ કે કેવી લેશે. અરે થા થા થઈને થાકી રહેશો ત્યારે સમાજ કરશે થૂ થૂ થૂ. માનવી નાના મૂકી જાય પછી ખોટા કૂકવા કૂ કૂ કૂ, કબૂતરોનું કબૂતરોનું. અને જ્યારે અહીંથી પરમાત્માના દરબારમાં જશું ત્યારે પરમાત્મા પેલો પ્રશ્ન કયો કરશે, કેટલા બંગલા બનાવ્યા, કેટલા પૈસા બનાવ્યા, કેટલી આબરૂ મેળવી? ના, પરમાત્મા કંઈક આવો પ્રશ્ન કરશે. પરમેશ્વર તો પેલું પૂછશે એ કોઈનું સુખ દુઃખ પૂછું તું, દર્દ ભરી દુનિયામાં જઈને એ કોઈનું આંસુ લૂછું તું. ત્યારે ગેંગે ફેર ફેર થઈને કહેશે એ શું શું શું, કબૂતરોનું 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 કબૂતરોનું.